10મા 12માની માર્કશીટમાં સુધારા માટે સરકારી કેમ્પનું આયોજન એ વર્ષના છેલ્લી વખત આ જે તે આયોજન છે એ થઈ રહ્યું છે. તો એના માટેનો પરિપત્ર છે 5/2/2026 સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ જે તે પરિપત્રનું જે કહેવાય એ બહાર પાડવામાં આવ્યો છે. તો આ પરિપત્ર રહ્યો ને એ તમે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ પર આપણી એ જોઈ શકશો અને એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. પરંતુ અહીંયા હું તમને જણાવી દઉં કે ઘણા મિત્રોનું એવું કહેવું હશે કે અહીંયા માત્ર સુરત જિલ્લાવાળા માટે જ આ વાત છે. સુરત જિલ્લા માટે જ વાત નથી, અલગ અલગ જિલ્લા માટે પણ વાત છે, પરંતુ અહીંયા બેઝ મેં સુરત જિલ્લાનું લીધેલ છે. તો તમે અહીંયા જોઈ શકશો કે અહીંયા હું સ્ક્રીન પર પણ તમને બતાવી દઈશ કે 5/2/2026 જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો આ જે તે આદેશ છે, પરિપત્ર છે કે તારીખ એટલે કે આજે ફેબ્રુઆરી મહિનાની 10 તારીખે આ કેમ્પનું આયોજન છે એ કરવાનું છે. એમટી જરીવાલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અઠવા લાઇન્સ સુરત ખાતે. સમય છે 10 વાગ્યા અને 14 કલાક સુધીનું આ જે તે આનું આયોજન કરવામાં આવેલ છે કેમ્પ માટેનું. તો અહીંયા પહેલા હું તમને વાત જણાવી દઉં કે બધા જિલ્લા માટે હોઈ શકે છે, પરંતુ તમારા જિલ્લાની જે તે વેબસાઇટ છે ને એના પર જોવાનું રહે છે. અહીંયા હું તમને વાત કરું કે સુરત જિલ્લો છે જે ઘણા સમયથી જ મહાનગરપાલિકા છે, પછી કે આપણે કહીએ કે અમદાવાદ છે જે ઘણા સમયથી મહાનગરપાલિકા જ છે. તો ત્યાંને તમે સ્પેશિયલ તે ડીઓ કચેરીની જે તે વેબસાઇટ પર તમે આવા પરિપત્રો છે એ જોઈ શકશો. રિસેન્ટલી જે નવી મહાનગરપાલિકા બની છે, જેવી કે મેં મહેસાણા મહાનગરપાલિકા માટેની જે તે આવા ડીઓ કચેરી જે કહેવાય એની સર્ચ કરી તો વેબસાઇટ બતાવી નથી. એટલે કે રિસેન્ટલી જેટલી મહાનગરપાલિકાઓ બનેલી છે એમાંના જે ડીઓ કચેરી છે ને જનરલી તમને એની વેબસાઇટ નથી મળતી. અહીંયા ડીઓ કચેરી અને મહાનગરપાલિકાનું કનેક્શન છે કે નહીં એ હું અહીંયા વિડીયોમાં તમને જણાવવા નહીં માંગુ, કારણ કે ઘણા લોકોનું એવી કમેન્ટ આવશે કે ડીઓ કચેરી અને મહાનગરપાલિકાને શું કનેક્શન ના બધી. તો એ વાત હું તમને અહીંયા નહીં જણાવું, પરંતુ જનરલી મેં જેટલું જોયું છે, જેટલું મેં સર્ચ કર્યું છે અને જે ડીઓ કચેરીની વેબસાઇટ મળી છે એ અનુસંધાને હું કહું છું કે જે જૂની મહાનગરપાલિકા હતી, જે કે મેં અમદાવાદ મહાનગરપાલિકા માટે છે, તો એમની મેં ડીઓ કચેરીની વેબસાઇટ મેં સર્ચ કરી, ડીઓ અમદાવાદ કચેરી આટલું લખેલું છે તો એમની મને વેબસાઇટ મળી ગયેલ છે. સુરતની પણ અહીંયા જે તે મેં પરિપત્ર તમને માત્ર ને માત્ર મેં કહેવાય કે મેં સમાચાર પત્રમાં જોયેલ હતો, પરંતુ મેં અહીંયા વેબસાઇટ પર સર્ચ કરી અને વેબસાઇટ મને મળી છે અને એ અનુસંધાને 5/2/2026 પરિપત્ર મને મળેલ છે. તો હું અહીંયા તમને જણાવું છું. તો આવી રીતે તમે તમારા જિલ્લાની જે તે માહિતી છે તે તમે મેળવી શકો છો. અને વધુ માહિતી માટે આ કેમ્પનું આયોજન તો અહીંયા વાત થઈ છે. મારા એક વ્યુઅર મિત્રએ મને અહીંયા કમેન્ટ કરી હતી અને ડીએમ કર્યો હતો અને અહીંયાથી મને કોન્ટેક્ટ કરેલો હતો, મારા પણ ફોન પર એની વાત થઈ હતી. અને સુરતનો જે વિદ્યાર્થી છે અને એ વિદ્યાર્થીનું અહીંયા તમને નામ પણ લઈશ કે ક્રિશ નામક આ વિદ્યાર્થી છે અને એનું જે 12મામાં જે તે નામ સુધારણા માટેની પ્રોસિજર એને કરી હતી. આ પરિપત્રો તો મને હમણાં જ કાલ જ મળ્યો છે અને એ વિદ્યાર્થી સાથે પણ મારે કાલ જ વાત થઈ છે, એટલે કે 7/2/2026 દિવસે જ એને વાત થઈ. તેમને એમના જે તે સ્કૂલના જે તે ક્લાર્ક છે એમની સાથે વાત કરીને એમની જે તે મેં જે ફોર્મ બતાવ્યું હતું આગળના જે વિડીયોમાં એ અનુસંધાનની વાત હતી અને આની જે કામ છે એ કામગીરી થઈ જશે. એમનું જે તે વ્યક્તિ સાથે મારી વાતચીત થઈ છે એમનું આ રીતનું આશ્વાસન છે અને એમનું કામ 99.99% બની જશે અને જે તે 12માની માર્કશીટ આવશે એમાં એમનું જે તે નામ છે એ કરેક્શન થઈને જ આ પરિપત્ર છે ને એ સુરત જિલ્લાના જેટલા સ્કૂલના પ્રિન્સિપાલ છે એ બધાને મોકલેલ છે. તો એ પ્રમાણેનો આ પરિપત્ર તમે વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ પર જોઈ લેજો. આ 7 પેજનો પરિપત્ર છે. વોટ્સએપ પર તમે જોશો તો ફોટો પ્રકારે જોવામાં આવશે, ટેલિગ્રામની ચેનલ પર જોશો તો આખી પીડીએફ જોઈ લેશો. તો આ પરિપત્ર છે એ અનુસંધાને ABCDEFGH પ્રકારના જે તે સુધારણા છે, જેવી કે તમારું નામ છે, તમારા ફાધરનું નામ છે, અટક છે, જન્મ તારીખ છે, જાતિના સુધારણા છે, દત્તક વિધાન એટલે કે જે તે બાળકને દત્તક લીધેલું છે કોઈ અન્ય વાલી દ્વારા અને જે તે બાળકનું નામમાં જે તે ડિટેલ છે ચેન્જીસ કરાવવાની છે, તો એ દત્તક વિધાનને અનુસંધાને આ જે તે ડીઓ કચેરીના કે ડીઓ ઓફિસર દ્વારા જે તે તમારી માર્કશીટ છે અથવા જે તે તમારા સ્કૂલના રેકર્ડ છે અથવા એલસી જે 10મા પછીની કહેવાય તો એ રિલેટેડનો અહીંયા પરિપત્ર છે જે તમે જોઈ શકશો. અને આ ટોટલ 7 પેજનો છે, જેમાં જે તે વાલીએ આગળ પણ મેં આના રિલેટેડ વિડીયો બનાવેલો હતો એ પ્રકારેની જ પ્રોસિજર કરવાની છે.
મને ખાતરી છે ત્યાં સુધી આ વર્ષનો 3જા નંબરનો કેમ્પ છે સુરત જિલ્લામાં આયોજન થયું છે. એવો જ કેમ્પનું આયોજન અન્ય જિલ્લામાં પણ થાય છે અને એવું જરૂરી નથી કે કેમ્પનું આયોજન હોય તો જ તમે સુધારી શકો. આ એક કહેવાય ને કે જનરલ ક્લાસીસ જેવું છે કે ત્યાં બધા લોકોનું એક જ સાથે કામ કરવામાં આવે છે. બાકી વગર કેમ્પે પણ તમારે સ્કૂલના પ્રિન્સિપાલ કે કારકુન દ્વારા આ પ્રોસિજર છે એ ફોલો કરવાની હોય છે અને તમારું જે તે પ્રોસિજર છે એ થયા પછી તમને ડીઈઓ કચેરી દ્વારા કે ડીઈઓ ઓફિસર દ્વારા જે પેજ નંબર કહેવાય કે 6 અને 7 આ પ્રકારેનો જે તે આ ઓર્ડર છે એ પ્રિન્સિપાલને કરવામાં આવતો હોય છે, જેમાં 2 કોપીઓ તમારે બનાવવાની હોય છે જે તે તમારા ડોક્યુમેન્ટ છે એ બધાની. અને અહીંયા તમે પણ એ જોઈ શકશો, તમે વાંચો એટલે ખબર પડી જાય. 6 અને 7 નંબરનો જે પેજ છે ને એમાં તમારે કંઈ કરવાનું નથી. એ કામ છે ડીઈઓ કચેરીનું છે, ડીઈઓ ઓફિસરનું છે, જેમને ઓર્ડર કરવાનો છે સ્કૂલના પ્રિન્સિપાલ અથવા કારકુનને, એ અનુસંધાને એમને જે તે સુધારણા કરવાના છે. જેના રિલેટેડ આમાં ડોક્યુમેન્ટ પણ સપોર્ટિંગ લિસ્ટ છે કે તમારે કઈ રીતના ડોક્યુમેન્ટનો સુધારો કરવો છે કે જે તે તમારું નામ ફોર્મેટ કે જેમાં તેમાં, તો એ પ્રકારના ડોક્યુમેન્ટ તમારે આ પરિપત્રમાં પણ બતાવેલ છે, જે હું વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ પર હું અપલોડ કરી દઈશ. અને છતાં પણ તમારે ડાયરેક્ટ જોવું છે તો સુરતની જિલ્લાની જે ડીઓ ઓફિસની જે વેબસાઇટ છે ત્યાંના પર તમે ડાયરેક્ટ સર્ચ કરશો તો પણ તમને આ જે તે પરિપત્ર છે મળી જશે. તો મિત્રો તમારે હવે શું કરવાનું છે કે આજે હું વિડીયો જે બનાવું છું એ 8 તારીખનો છે, એટલે કે આજે રવિવાર છે. સોમવારે 9 તારીખ અને 10 તારીખ મંગળવાર છે કે જે દિવસે તમારે આયોજન કરવાનું છે. તો તમારે શું કરવાનું છે, જે તે વાલીએ તમારે જે તે ડોક્યુમેન્ટ માટેની અરજી, જે તે તમારા કરેક્શન માટેની જે તે સ્કૂલના પ્રિન્સિપાલને આપવાની એફિડેવિટ છે એ તમારે કરાવવાનું છે, જે તે સુધારણા કરવાના છે એના રિલેટેડ. હવે આ એફિડેવિટ તમારે નોટરી પાસે નથી કરાવવાનું, તમે ફોર્મમાં જોઈશો તો પણ તમને ખબર પડી જશે, કારણ કે બે વાત એકબીજા ઉપર ઓવરલેપ થાય છે. એક જગ્યાએ નોટરીનો અહીંયા વાત છે ડિક્લેર કરી છે અને બીજી જગ્યાએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એમની વાત કરી છે. તો આ એફિડેવિટ તમારે મામલતદાર સાહેબ સમક્ષ જ કરવાનું છે. એટલે સોમવારે તમારે મામલતદાર સાહેબ સમક્ષ તમારે જે તે એફિડેવિટ છે કરવાનું એ કરી દેવાનું છે. એની સાથેના જે તે તમારા સપોર્ટિવ ડોક્યુમેન્ટ છે, જેવા કે નામ રિલેટેડ છે તો એના રિલેટેડના ડોક્યુમેન્ટ, જાતિ રિલેટેડના છે તો જાતિ રિલેટેડના ડોક્યુમેન્ટ, આ બધા ડોક્યુમેન્ટ તમારે બનાવવાની છે એની લિસ્ટ. અને એમાં તમારે જે તે સ્કૂલના પ્રિન્સિપાલને એક અરજી આપવાની છે. એ અરજી અનુસંધાને જે તે સ્કૂલના પ્રિન્સિપાલે આ 10 વાગે જે મેં તમને વાત કરી 10 તારીખે આ જે અઠવા લાયન્સની જે સ્કૂલ છે ત્યાં એ પ્રોગ્રામ કે જે કેમ્પનું આયોજન કર્યું છે ત્યાં એ જમા કરાવશે. એ અનુસંધાને ડીઈઓ કચેરી દ્વારા જે ઓર્ડર કરવામાં આવશે, ઓર્ડર કર્યા પછી તમારી જે તે 10મા કે 12માની માર્કશીટ છે એમાં પણ સુધારણા થઈ શકશે. સ્કૂલની જે તે તમારે શાળા રેકર્ડ છે એ પણ વાત કરીશું. પરંતુ મિત્રો અહીંયા મેં તમને જણાવ્યું કે 10-12ની જે માર્કશીટ છે એમ વાત કરું છું. એટલે ઘણા મિત્રોનું એવું કેવું છે કે જે તે કોર્ટનું ઓર્ડર માંગવામાં આવે છે. તો અત્યારે જે લોકો ફેબ્રુઆરી મહિનાની એન્ડમાં જેમને એક્ઝામ આપવાની છે એમના રિલેટેડ પણ અહીંયા વાત છે કે એમનું પણ અહીંયા જે તે તમારે એલસી જે 12માની આવશે એમાં પણ તમારી ડિટેલ છે આ કેમ્પમાં એમને સુધારણા થઈ જશે. જે તે તમારી માર્કશીટ છે એમાં પણ એ સુધારણા થવા માટે બહુ જ ઉપયોગી થઈ શકશે. એટલે તમારે દરેક જિલ્લામાં જે તે તમારા સ્કૂલના પ્રિન્સિપાલ છે તેમને વાત કરવાની છે. ના સમજણ પડે તો આ વિડીયો બતાવવાનો છે, આ પરિપત્ર બતાવવાનો છે. એ અનુસંધાને તમારે જે તે સુધારણા કરવાના છે. એ સુધારણા સ્કૂલના પ્રિન્સિપાલના ડોક્યુમેન્ટ અથવા કારકુનને આપવાના છે. એ અનુસંધાને આગળની પ્રોસિજર તે તમારે નથી કરવાની, એ સ્કૂલના પ્રિન્સિપાલ અથવા જે તે કારકુને કરવાની છે. અને એ અનુસંધાને તમારા આગળની જે તે માહિતી છે એ તમને મળશે અને જે તે ડીઈઓ કચેરી દ્વારા તમને ઓર્ડરની કોપી આપવામાં આવશે. એ ઓર્ડરની કોપીના અનુસંધાને તમારે જે 10માની 12માની એ માર્કશીટ છે એ આગળની જે તે પ્રોસિજર થશે. પરંતુ અહીંયા એક મેઇન વાત તમારે સમજવાની છે કે જો તમારું 10મું છે એ સુરત જિલ્લાની બહાર છે તો તમારે 2 કોપી અહીંયા જે તે ઓર્ડરની મળશે કે એ પ્રમાણેની આગળ થશે ને એક તમારે કચેરીમાં જમા કરાવવાની રહેશે, બીજી જે તે સ્કૂલમાં પછી આપવાની રહેશે. એ અનુસંધાને તમારે 10મા અને 12માની માર્કશીટ અથવા કે જે તે તમારા શાળાનો રેકોર્ડ છે એ સુધારી દેશે. પરંતુ જો એકવાર તમારી જે તે માર્કશીટ છે એ જનરેટ થઈ ગઈ છે તો એના પછી તમારે માત્ર ને માત્ર કોર્ટ ઓર્ડર જ જોઈશે, જે આ પરિપત્રને અનુસંધાને તમે જોઈ શકશો.